દેશ, એક હિન્દુની દીકરી હોવા છતાં હું સલામ આલેકુમ કેમ બોલું છું? બધા વિચારો છો મને? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટ્રેન્ડ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એવું સાંભળવાના છીએ કે આ વિડીયો જોઈને તમારા રૂવાણા ઊભા થઈ જશે। એક હિન્દુની દીકરીએ ધર્મ પરિવર્તન કરી અને મુસલમાન બની અને બહુ મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે અને આ વિડીયો જોઈને ગુજરાતના હિન્દુઓ પણ ખૂબ જ ભડકી ગયા છે। તો શું હતો એ વિવાદ જાણીશું આ વિડીયોમાં, પરંતુ તે પહેલા મિત્રો, અત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે ભારતના કેટલાય જવાનો શહીદ થઈ ગયા છે, તો કમેન્ટમાં એમના માટે ઓમ શાંતિ જરૂરથી લખજો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। સલામ આલેકુમ, કેમ છો બધાય? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ। એક હિન્દુની દીકરી હોવા છતાં હું સલામ આલેકુમ કેમ બોલું છું? બધા વિચારો છો મને, કોમેન્ટ પણ કરો છો, મને બધું સારું નરું બધા કહો છો, પણ મને એનાથી કાંઈ ફેર નથી પડતો। મને ધર્મ બસ મારા મગજમાં અંદર ઉતરી ગયો હોય તો બસ એક જ મોમેડિયન ધર્મ, અને મને એમાં મજા પણ આવી। ખરેખર સુકૂન જોતું હોય તો મુસલમાનના ધર્મમાં, જે પણ કોઈ કહો છે ને મુસલમાન આવા છે તેવા છે, પણ પાર્ટ ટાઈમ નાય છે એ લોકો, પાર્ટ ટાઈમ નમાજ પડે છે। આપણીથી કાંઈ નથી થતું, આપણે તો સવારમાં નાઈ લઈએ છીએ ને બસ ભાગી જઈએ છીએ। એ લોકો ફજરની નમાઝથી માંડીને આખી રાત કે આખો દી એ લોકો કાંઈ જોતા જ નથી। ટાઈમ ટુ ટાઈમ, ફિક્સ ટુ ફિક્સ ચાલવું હોય તો એ લોકોનું કામ, આપણું કોઈનું કામ જ નહીં। પછી ત્યાંથી ચાલતા બીજા નંબરનું એ છે કે એક જ્યારે હું જેલની અંદર હતી ત્યારે બધાએ બહુ રસ લીધો અને બધાએ બહુ માણસોએ કર્યું કે ઓહો ડીકે જેલમાં ગઈ, અને અમરેલી જિલ્લામાં ડોન નામની લેડીઝ કે ડીકે રાઠોડ, હું ક્યાં ડોન છું? ક્યારે મેં કોઈ એવી દાદાગીરી કરી કે ક્યારે કોઈને મેં હેરાન કર્યા કે ક્યારે કોઈ વ્યક્તિનું મેં કામકાજ કે આ ગમે ત્યારે રાતે 2 વાગે મને ફોન કરતા કે ડીકે બેન કેમ છો, ક્યાં છો, આ તમારી જરૂર પડી ત્યારે ક્યારે અમે લોકો તમારી હાજરી ન પુરાવી છે, ત્યારે અમે લોકો તમારી પાસે ન આવ્યા। અને મારી ઉપર મુસીબત આવી બગસરા કોર્ટમાં જ્યારે મને રજૂ કરવામાં આવી કે હાલો ડીકે જોવા, મને નથી તમે કોઈ જોઈ, એ તમારી કોઈ જોઈ જ નહોતી કે ડીકે જોવા જ આવી છે। મુસલમાનના છોકરા કોઈને ગમતા નથી, અને અંદર ખાને મુસલમાનના છોકરા બધાને બહુ ગમે છે। તો જ્યારે ઘરે જરા પૂછી લેજો ને, બધાય કયો છો ફ્રીજ પાસે રાખજો બેડ, તો ઘરે ત્યાં જ રાખતા। 2 નંબરના કામ કરવા હોય તો દરબારના છોકરા જોઈ, પછી કોકારે ડખો હોય તો મુસલમાનના છોકરા જોઈ, અને ઓમ કે મુસલમાન આવા હોય મુસલમાન તેવા હોય, પણ પેલા આપણું તો વિચારો આપણે કેવા છીએ એમ।